નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 6 ઓગસ્ટ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં આલિશાન લાઇફસ્ટાઇલ અને મોટા સપના, પણ કંપનીના એક જ નિર્ણયે સેંકડો ભારતીય પરિવારોની ઊંઘ ઉડાવી દીધી છે. 60 દિવસનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ એવો તો કયો ખોફનાક મોડ આવ્યો છે કે H1B ધારકોને રાતોરાત બધું જ છોડી ભારત આવવું પડશે કે ભાગવું પડશે. જાણો અમેરિકન ડ્રીમ પાછળનું કડવું સત્ય શું કહે છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો કામ પર જઈ રહેલા પિતાની અચાનક જ ધરપકડ અને પછી ડિટેન્શન સેન્ટરમાંથી આવ્યો એવો કોલ જેણે આખા પરિવારના હોશ ઉડાવી દીધા. સારવારના નામ પર રમાઈ રહ્યો છે મોટો ખેલ કે પછી કંઈ બીજું જ છુપાવવામાં આવી રહ્યું છે? શું 20 વર્ષથી રહેતા વ્યક્તિના રહસ્યમય મોત પાછળનું અસલી સસ્પેન્સ શું કહે છે, તેમની ચર્ચા કરીશું. આ પછીના આગળના સમાચારોની વાત કરીએ તો અમેરિકાના એરપોર્ટ, ટ્રાફિક સિગ્નલો અને ઘરો પર રાતોરાત શરૂ થઈ એક એવી ભયાનક કાર્યવાહી જેણે આખા દેશમાં સન્નાટો વ્યાપી દીધો. માન્ય ડોક્યુમેન્ટ્સ હોવા છતાં એક જ મહિનામાં 51,000 લોકો ક્યાં ગાયબ થઈ ગયા? શું ટ્રમ્પ સરકારનો આગામી ટાર્ગેટ હવે ભારતીયો છે? જુઓ આ માસ અરેસ્ટ પાછળનું મોટું સસ્પેન્સ શું કહે છે, તેમની ચર્ચા કરીશું. આ બધા જ સમાચારો આપણે વિગતે જોઈએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી મિત્રો, જો તમે H1B વિઝા પર છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય H1B વિઝા પર અમેરિકામાં કામ કરી રહ્યો છે, તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે વર્ષો સુધી મહેનત કરીને અમેરિકામાં કારકિર્દી બનાવ્યા પછી માત્ર એક કંપનીના નિર્ણયથી આખું જીવન કેવી રીતે બદલાઈ શકે છે, તેની 2 સત્ય ઘટનાઓ આજે આખી દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યું છે. હવે તમે કલ્પના કરો કે તમારી પાસે સારી નોકરી છે, બાળકો અમેરિકામાં સારી રીતે ભણે છે, ઘર છે, કાર છે અને ભવિષ્ય માટે મોટા સપના પણ છે, પરંતુ એક દિવસ અચાનક કંપની કહે છે કે હવે તમારી જરૂર નથી અને ત્યારથી તમારી પાસે માત્ર 60 દિવસનો સમય બચે છે. આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પરંતુ અનેક ભારતીય પરિવારોની વાસ્તવિક સ્થિતિ અત્યારે અમેરિકામાં આવી જ છે. આવો હવે જાણીએ એવા જ 2 ભારતીયોની કહાની જેઓએ અમેરિકામાં સફળ કારકિર્દી હોવા છતાં આખરે ભારત પાછું ફરવાનો નિર્ણય શા માટે લેવો પડ્યો. પ્રથમ કિસ્સો છે, જોઈએ તો શ્રીધર વંકાનો. તેઓ ગ્રેટર સિએટલ વિસ્તારમાં ટેકનિકલ પ્રોગ્રામ મેનેજર તરીકે કામ કરતા હતા. મે 2026 દરમિયાન મેટા કંપનીમાં થયેલા મોટા છટણીમાં તેમની નોકરી પણ જતી રહી. H1B વિઝાના નિયમ મુજબ નોકરી ગુમાવ્યા પછી તેમની પાસે માત્ર 60 દિવસનો સમય હતો. આ સમયગાળા દરમિયાન જોઈએ તો નવી કંપની શોધવી, H1B સ્પોન્સર મેળવવો, સ્ટેટસ બદલવો અને પછી અમેરિકા છોડવું જરૂરી હતું. પરંતુ ટેક માર્કેટમાં મંદી અને ઓછી ભરતીના કારણે તેમને નવી તક મળી નહીં. આખરે 60 દિવસ પૂરા થતા 4 સભ્યોના પરિવારે એક તરફી ટિકિટ લઈને હૈદરાબાદ પાછા ફરવું પડ્યું. વર્ષોની મહેનત બાદ એક જ નિર્ણયથી આખું જીવન તેનું બદલાઈ ગયું. પરંતુ મિત્રો, આ એક જ પરિવારની વાત નથી, બીજી ઘટના પણ એવી જ ચોંકાવનારી છે. સ્નેહલ કુલકર્ણીએ પણ અમેરિકામાં લગભગ 15 વર્ષ વિતાવ્યા હતા. તેઓ ડેનવરના એક સ્ટાર્ટઅપ કંપનીમાં VP ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એન્ડ એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ હોદ્દા પર હતા. આજે તેઓ હૈદરાબાદમાં રહે છે. સવારે પોતાના 6 વર્ષના બાળકને સ્કૂલે મૂક્યા પછી તેઓ નવા એમ્પ્લોયર્સ, ફાઇનાન્શિયલ પ્લાનર્સ અને જૂના સાથીદાર સાથે સતત બેઠકો કરે છે, જેથી નવી શરૂઆત પણ કરી શકાય. તેઓ કહે છે કે હૈદરાબાદમાં જીવનશૈલી જોઈએ તો સારી છે અને ટ્રાફિક સિવાય ખાસ કોઈ મુશ્કેલી ત્યાં નથી, પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે અમેરિકાથી પાછા ફરેલા NRI માટે કોઈ તૈયાર માર્ગદર્શિકા નથી. નોકરી શોધવાથી લઈને નાણાકીય આયોજન અને ફરીથી સેટલ થવામાં તેમને લગભગ 3 વર્ષનો સમય લાગ્યો. હવે સૌથી મહત્વનો સવાલ તો એ છે કે શું આ માત્ર થોડા લોકોની સમસ્યા છે? આંકડો કંઈક અલગ જ કહાની કહેતો હોય તેવું લાગી રહ્યું છે. જે સ્ટાફિંગ ફર્મ ફેડમમાં જોઈએ તો માત્ર
2026ના અડધા વર્ષમાં જ લગભગ 7,300 ભારતીય ટેક વર્કર્સ અમેરિકાથી ભારત પાછા ફરી ચૂક્યા છે. 2025માં આ સંખ્યા 15,100 હતી અને 2024માં 9,400 હતી. આ આંકડો એવું દર્શાવે છે કે વર્ષો પછી પહેલીવાર એવી સ્થિતિ બની છે કે જ્યાં અમેરિકા જનાર કરતા પાછા ફરનારની ભારતીય ટેક પ્રોફેશનલની સંખ્યા વધી શકે છે. પરંતુ ભારત પાછા ફર્યા પછી પણ રસ્તો સરળ નથી. હાલમાં ભારતમાં સક્રિય જોબ ડિમાન્ડ છેલ્લા 28 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. દેશમાં અંદાજે માત્ર 93,000 જેટલી ઓપન પોઝિશન ઉપલબ્ધ છે, જે ગયા વર્ષ કરતા ઓછી છે. જ્યારે આઈટી સર્વિસીસ સેક્ટરમાં ભારતમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે કે અમેરિકા છોડ્યા પછી પણ સ્પર્ધા એટલી જ કઠિન બની રહી છે. જો કે આવી સ્થિતિમાં કેટલીક સ્થાનિક સંસ્થાઓ અને એનઆરઆઈ સમુદાયો પાછા ફરેલા ભારતીયોને માર્ગદર્શન આપી રહ્યા છે. હૈદરાબાદના બિઝનેસ લીડર આશુતોષ મેમન અને જેવા લોકો જે છે તે નોકરીના માર્કેટને સમજવા અને નવી તકો શોધવામાં તે મદદ કરી રહ્યા છે. જ્યારે ઘણા એનઆરઆઈ પોતાને અનુભવ શેર કરીને અન્ય પરિવારોને નવી શરૂઆત માટે તૈયાર કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ તો એ છે કે H-1B પર અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવારે માત્ર નોકરી પર નહીં, પરંતુ ભવિષ્યની જે વૈકલ્પિક યોજના પર પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે વર્ષોની મહેનત પછી પણ જો નોકરી અચાનક જતી રહે તો ઇમિગ્રેશનના નિયમો તમને ખૂબ જ ઓછા સમય આપે છે. આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં એવી નીતિઓ બને જે પ્રભાવશાળી લોકો અને તેમના પરિવારને વધુ સ્થિરતા અને સુરક્ષા આપે. જો તમે પણ અમેરિકામાં રહો છો, આવા તમારા પરિવારનો કોઈ સભ્ય H-1B વિઝા પર છે, તો આ માહિતી તેને જરૂર તમે શેર કરજો. કારણ કે સમયસર મળેલી સાચી માહિતી ક્યારેક સૌથી મોટો આધાર તેની માટે સાબિત થઈ જાય છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારો, આજે જે સમાચાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે માત્ર એક વ્યક્તિના મોતની ઘટના નથી, પરંતુ અમેરિકાના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં જોઈએ તો તેને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થતા હોય તેવા મામલાઓ સામે આવ્યા છે. જો તમારી પાસે ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ, વિઝા કે કોઈ પણ પ્રકારનો ઇમિગ્રેશન કેસ ચાલી રહ્યો હોય તો આ સમાચાર અંત સુધી જોજો, કારણ કે આ ઘટનાએ આખા અમેરિકામાં ભારે ચર્ચા જગાવી છે. એલ સાલ્વાડોરના 41 વર્ષીય એડવિન લોપેઝ છેલ્લા 20 વર્ષથી ન્યૂ જર્સીમાં રહેતા હતા અને તેમને 12 વર્ષના અમેરિકન સિટીઝન પુત્રના પિતા હતા. પરિવારના જણાવ્યા મુજબ 18 જૂને જ્યારે તેઓ પોતાના કામ પર જઈ રહ્યા હતા ત્યારે આઈસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને ન્યુયોર્કના ડેલાની હોલ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. અહીંથી આ સમગ્ર ઘટનાએ એક નવો વળાંક જ લઈ લીધો. પરિવારનું એવું કહેવું છે કે એડવિન પાસે માન્ય વર્ક પરમિટ હતી અને તેઓ સામાન્ય જીવન પણ જીવી રહ્યા હતા. પરંતુ બીજી તરફ આઈસનો દાવો એવો છે કે એડવિનને વર્ષ 2016માં અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેમના કારણે તેમની પાસે ફરી ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં તેની પાસે આવી હતી. હવે સવાલ તો એ છે કે આખરે સત્ય શું છે? આ મુદ્દે હજુ પણ અનેક ચર્ચાઓ અમેરિકાની અંદર જોઈએ તો ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પરિવારનો એવો આરોપ છે કે ડિટેન્શન સેન્ટરમાં એડવિનની તબિયત સતત ને સતત ખરાબ થઈ રહી હતી. તેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેઓ નિયમિત દવાઓ લેતા પણ હતા, પરંતુ પરિવારના કહેવા મુજબ તેમને સમયસર દવાઓ અને યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. મોતના એક દિવસ પહેલા તેમણે પોતાની માતા સાથે ફોન પર વાત કહીને કહ્યું હતું કે તેમના ચહેરાનો એક ભાગ અને જમણો હાથ સુન્ન થઈ ગયો છે અને કેટલાક ટેસ્ટ થવાના છે. પરંતુ બીજા જ દિવસે ડિટેન્શન સેન્ટરમાંથી ફોન આવ્યો કે એડવિનનું મૃત્યુ થઈ ગયું છે. પરિવારનો આરોપ એવો છે કે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પહેલા જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. બીજી તરફ આઈસનું એવું કહેવું છે કે તેમની તબિયત બગડતા જ જેલ સ્ટાફે તરત જ 911 પર ફોન કર્યો હતો.
ઇમરજન્સી મેડિકલ ટીમ પહોંચી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ડિટેન્શન સેન્ટરનું સંચાલન કરતી GEO ગ્રુપ અને DHSએ પણ દાવો કર્યો છે કે એડવિને જરૂરી તમામ મેડિકલ સારવાર અને નિયમિત ચેકઅપ આપવામાં પણ આવ્યા હતા, પરંતુ પરિવાર આ દાવાઓને સંપૂર્ણપણે નકારી રહ્યો છે. મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એડવિનની દીકરી મીડિયા સામે રડી પડી અને કહ્યું કે હવે તેને પોતાના પિતાનો પ્રેમ ક્યારેય નહીં મળે. આ દ્રશ્યએ ઘણા લોકોને ભાવુક બનાવી દીધા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ઝડપથી વાયરલ પણ થઈ રહી હતી. હવે સમગ્ર અમેરિકામાં આઈસ ડિટેન્શન સેન્ટરની સ્થિતિ, ત્યાં મળતી મેડિકલ સુવિધાઓ અને ઇમિગ્રેન્ટ સાથેના વર્તન અંગે ફરી ગંભીર ચર્ચાઓ પણ થઈ રહી છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે વર્ષ 2025 દરમિયાન આઈસના ડિટેન્શન સેન્ટરમાં કુલ 33 ઇમિગ્રેન્ટ્સના મોત થયા હતા, જે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ નોંધાયેલા મોત છે. આ આંકડો માત્ર એક સંખ્યા નથી, પરંતુ અનેક પરિવારની પીડા અને અનઉત્તરિત સવાલો પર યાદી અપાવે છે. જો તમે પણ અમેરિકામાં રહેતા ભારતીય અથવા તો ગુજરાતી છો અને તમારો કોઈ ઇમિગ્રેશન કેસ ચાલી રહ્યો છે, તો તમારા તમામ દસ્તાવેજો અપડેટ રાખો, કાનૂની સલાહ લીધા વગર કોઈ નિર્ણય ન લો અને તમારા અધિકારો વિશે સંપૂર્ણ માહિતી રાખો, કારણ કે આવી દરેક ઘટના આપણને એવું યાદ અપાવે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન સંબંધિત દરેક પગલું સમજદારી અને સાવચેતી સાથે ભરવું કેટલું જરૂરી અત્યારે હવે બની ગયું છે. અમેરિકામાં રહીને જો તમે એવું માની રહ્યા છો કે હવે ઇમિગ્રેશનની કાર્યવાહી થોડી ધીમી પડી ગઈ છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે, કારણ કે જુલાઈ 2026માં જે આંકડો સામે આવ્યો છે તે છેલ્લા ઘણા મહિનાના તમામ રેકોર્ડને તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક જ મહિનામાં આઈસ દ્વારા આશરે 51,000 ગેરકાયદેસર ઇમિગ્રેન્ટ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ABC ન્યૂઝ અહેવાલમાં જણાવાયું છે. અને આ ટ્રમ્પની બીજી ટર્મ દરમિયાનનો અત્યાર સુધીનો સૌથી મોટો માસિક આંકડો પણ માનવામાં આવી રહ્યો છે. એટલે કે જો તમે અમેરિકામાં રહેતા હો, તમારા પરિવારજનો અહીં રહેતા હોય અથવા તમારા કોઈ ઓળખીતાનું ઇમિગ્રેશન સંબંધિત કોઈ પણ કામ ચાલી રહ્યું હોય, તો આ માહિતી તમારે ધ્યાનથી સાંભળવી પડે તે ખૂબ જરૂરી છે. આ અહેવાલ મુજબ આપણે જોઈએ તો જુલાઈ દરમિયાન દરરોજ સરેરાશ 1,645 લગભગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે માત્ર એરપોર્ટ પરથી જ દરરોજ લગભગ 30 લોકો આઈસના હાથે ઝડપાયા હતા. સૌથી મહત્વની વાત તો એ છે કે આઈસે હજુ સુધી આ સમગ્ર કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું જ નથી, પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે કે કાર્યવાહી સતત વધુ કડક બની રહી છે. હવે સૌથી ચોંકાવનારી વાત સાંભળો. ધરપકડ કરાયેલા લોકો તમામ જે છે તે લોકો ગુનેગાર હતા એવું નથી. અહેવાલો મુજબ કેટલાક લોકો પાસે કોઈ ક્રિમિનલ રેકોર્ડ નહોતો, તો કેટલાક પાસે માન્ય વર્ક પરમિટ અથવા તો પેરોલ ડોક્યુમેન્ટ પણ હતા. એટલે માત્ર દસ્તાવેજ હોવા છતાં પણ તપાસ અને કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ મોટા પાયે ધરપકડને કારણે અમેરિકાના ઘણા ડિટેન્શન સેન્ટર ફરીથી ભરાઈ રહ્યા છે. જૂનમાં DHSએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 3,56,000 થી વધુ લોકોનું ડિપોર્ટેશન થઈ ચૂક્યું છે. અને CBS ન્યૂઝના અહેવાલ મુજબ આપણે જોઈએ તો જુલાઈમાં પકડાયેલા લગભગ 46,000 લોકો સામે ગેરકાયદેસર પ્રવેશ અથવા વિઝા ઓવરસ્ટેના કેસ હેઠળ ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હવે પ્રશ્ન એ થાય છે કે આટલી મોટી કાર્યવાહી થઈ કેવી રીતે? માહિતી મુજબ ધરપકડ માત્ર રેડ્સ દરમિયાન જ નહીં, પરંતુ એરપોર્ટ, ઇમિગ્રેશન ચેક ઇન, ટ્રાફિક સ્ટોપ અને અન્ય નિયમિત તપાસ દરમિયાન પણ થઈ રહી છે. એટલે રોજિંદા જીવનમાં પણ વધારે સાવધાની રાખવાની ખૂબ જરૂરિયાત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે દરેક ગુજરાતી માટે. અહેવાલો અનુસાર વ્હાઇટ હાઉસે DHSને દરરોજ ઓછામાં ઓછા 2,000 ઇમિગ્રેન્ટ્સને પકડવાનો લક્ષ્યાંક આપ્યો છે. જૂનમાં આશરે 43,000 લોકોની ધરપકડ થઈ હતી અને હવે જુલાઈમાં આ આંકડો વધીને લગભગ 51,000 સુધી પહોંચી ગયો છે.
ગત સપ્તાહના અંત સુધી આઈસની કસ્ટડીમાં રહેલા લોકોની સંખ્યા લગભગ 68,000 સુધી પહોંચી ગઈ હોવાના પણ જણાવાઈ રહ્યું છે, જે એવું દર્શાવે છે કે કાર્યવાહી હજુ પણ ઝડપથી આગળ વધી રહી છે. 2025માં મોટા ડેમોક્રેટિક શહેરોમાં થયેલી કાર્યવાહી બાદ ભારે વિવાદ થયો હતો અને ઘણા ઇમિગ્રેન્ટ્સ પર ઘરની બહાર નીકળતાની સાથે જ તે ડરતા હતા. ત્યારબાદ 2026ની શરૂઆતમાં ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ મે અને જૂનથી ફરી એકવાર કાર્યવાહી તેજ કરવામાં આવી છે. જૂન અને જુલાઈ દરમિયાન ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ દરમિયાન થયેલા શૂટિંગમાં 2 લોકોના મોત બાદ પણ ભારે ચર્ચા થઈ હતી. ટ્રાફિક સ્ટોપને લઈને પણ વિવાદ ઊભો થયો હતો, જો કે બાદમાં કાર્યવાહી ફરી ચાલુ રાખવામાં આવી હતી. હવે સૌથી છેલ્લી અને મહત્વની વાત આપણે કરીએ. DHS અને CBS ન્યૂઝના ઉપલબ્ધ આંકડાઓ મુજબ જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકા છોડી ચૂક્યા છે, જેમાંથી લગભગ 22 લાખ લોકોએ સ્વૈચ્છિક રીતે એટલે કે સેલ્ફ ડિપોર્ટેશનનો રસ્તો પસંદ કર્યો હતો. જુલાઈ મધ્ય સુધીમાં લગભગ 9,85,000 લોકોનું ડિપોર્ટેશન થઈ ચૂક્યું હોવાનું અને 10 લાખથી વધુ લોકોની ધરપકડ થઈ હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. ખાસ કરીને રિપબ્લિકન રાજ્યમાં નાના ગુનાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા પકડાયેલા ઘણા ઇમિગ્રન્ટ્સને આઈસને સોંપવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાક ભારતીયો અને ગુજરાતીઓના કેસ પણ સામે આવ્યા હોય તેવું જણાવાઈ રહ્યું છે. તેથી જો તમે અમેરિકામાં રહેતા હો, ગુજરાતી છો, ભારતીય છો, તો તમારા તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો હંમેશા તમારે અપડેટ રાખવા જોઈએ. કાયદાનું પાલન સંપૂર્ણ રીતે વ્યવસ્થિત રીતે કરવું જોઈએ. કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવાને બદલે માત્ર અધિકૃત માહિતી હોય તેના પર જ તમારે નિર્ણય લેવો જોઈએ, કારણ કે હાલની સ્થિતિમાં એક નાની બેદરકારી પણ મોટી મુશ્કેલીનું કારણ અમેરિકાની અંદર બની શકે છે.